કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે ગત રવિવારે નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવા તથા બોડી ચેકઅપ આમ જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી 327મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। કેશોદ જલારામ મંદિરે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 327 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં લગભગ 23,279 જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। ગત રવિવારે યોજાયેલા કેમ્પની શરૂઆત જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પરિતોષ પટેલ, મામલતદાર ત્રિવેદી સાહેબ, મોહનભાઈ ગોડાસરા, ડોક્ટર ભૂમિ વણપરિયા, ડોક્ટર નિકિતા પટેલ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ નેત્ર નિદાન કેમ્પમાં 200 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ તપાસીને 67 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા। મહાદેવ આયુર્વેદિક ક્લિનિકના સોંદરવા રતનબેન દ્વારા મશીનથી સંપૂર્ણ બોડી ચેકઅપની સેવા આપી હતી। ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા માટે સેવા આપી હતી। હોમિયોપેથિક ડોક્ટર નિકિતા પટેલ 71 દર્દીઓને તપાસી ફ્રી દવા આપી હતી। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા દ્વારા આપવામાં આવી હતી। દર્દીઓની નોંધણી દક્ષાબેન મહેતા, જિગ્નેશ સોઢા દ્વારા કરવામાં આવી હતી। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 2 કેમ્પ યોજવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આંખો માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર લગભગ 200 આસપાસ દર્દીઓને તપાસી અને 67 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે। ઘણા વર્ષોથી આ પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને એની અંદર લગભગ 23,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ જલારામ મંદિર દ્વારા આપવામાં આવેલી છે